વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા સત્રની કાલની શરૂઆત કરી એમાં ચેપ્ટર 1 આપણે આજે કન્ટિન્યુ છે. કાલે આપણે જે ચેપ્ટર ધાર્મિક સામાજિક જાગૃતિ છે એની અંદર 19મી સદીની અંદર આપણા સમાજની અંદર જે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે જે કંઈ જાગૃતિ આવી, જે સુધારણા થઈ, એનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ. કાલે આપણે બે સમાજ સુધારકો વિશેની માહિતી મેળવેલી હતી, બરાબર. પહેલા હતા રાજા રામમોહન રાય, બીજા હતા સ્વામી દયાનંદ સરસ્વતી. તો આ બે જે સમાજ સુધારકો હતા, જેને આપણા સમાજને ઘણી બધી મહત્વની એમની પોતાની જે કંઈ એમની પાસે જ્ઞાન હતું, કે જે કંઈ આપણા સમાજની અંદર જે રૂઢિગત માન્યતાઓ, જૂના રીત રિવાજ, પરંપરાઓ હતી, એની અંદર ઘણી બધી લોકોની અંદર જાગૃતિ લાવી અને ઘણી બધા લેવલ સુધી એની અંદર સુધારણા કરી. તો એવી જ રીતે આજે આપણે આગળ અન્ય વ્યક્તિઓની વાત કરી, તો એમાં સૌપ્રથમ વાત કરશું રામકૃષ્ણ પરમહંસ. કદાચ તમે આ નામ સાંભળેલું હશે, બરાબર. રામકૃષ્ણ પરમહંસ છે એ પણ આપણા સમાજની અંદર તે સમયના જે અનિષ્ટો, જે દૂષણો કહી શકી, કુરિવાજો હતા, તો એ બધાની અંદર સુધારણા લાવી, લોકોમાં જાગૃતિ લાવી અને આપણા એક સારા સમાજની એમને રચના કરી. રામકૃષ્ણ પરમહંસની વાત કરી તો રામકૃષ્ણ પરમહંસ છે એ પણ બંગાળના વતની હતા. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના એક જ્યોતિર્થ અને બધા ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા. એ બધા જ ધર્મને સમાન માનતા હતા. એમને બધા જ ધર્મની અંદર રસ હતો અને બધા ધર્મની માહિતી મેળવતા હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારપુકર ગામમાં થયો હતો. બાળપણથી તેઓ ધાર્મિક વૃત્તિના હતા. તેઓ દક્ષિણેશ્વરમાં કાલી માતાનું મંદિર હતું, એના પૂજારી હતા. એમની ઘણી બધી બુક્સ છે, એમાં ખુદ એમણે લખેલું છે કે એમને કાલી માતા સાથે સાક્ષાત રૂબરૂ એમની વાત કરતા એવું એમણે ખુદ લખેલું છે. એટલે કે એમને કાલી માતામાં ખૂબ જ શ્રદ્ધા હતી, ખૂબ જ વિશ્વાસ હતો. તેઓ ઈશ્વરની વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કરતા હતા. એટલે કે મૂર્તિ પૂજામાં તો માનતા હતા, પણ અલગ અલગ સ્વરૂપે ભગવાનને પામી શકાય એ માનતા હતા. તેઓ શુદ્ધ ચારિત્ર્ય, જ્ઞાન ભક્તિના ઉપદેશથી અને લોકો એમની પાસે જ્ઞાન મેળવવા, સારું જાણવા માટે આવતા હતા. કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકોએ તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. જે આપણે અગાઉ વાત કરી સ્વામી દયાનંદ સરસ્વતી, એ પણ આ રામકૃષ્ણ પરમહંસ પાસે ઘણું બધું શીખવા અને જાણવા માટે આવતા હતા. જે લોકો ઉપર પાશ્ચાત્ય દેશની, એટલે કે પશ્ચિમના દેશોની, જેને આપણે યુરોપના દેશો કહીએ છીએ, એ અંગ્રેજોની આપણે કહી શકીએ કે બ્રિટન છે, તો એ જે લોકોની છાપ હતી તે સમયે આપણા સમાજની અંદર ઘણા લોકોને પાશ્ચાત્ય તે સમયે સંસ્કૃતિ ઘણા બધા લોકોએ અપનાવેલી હતી. તો એ જે લોકો ઉપર પાશ્ચાત્ય એટલે કે પશ્ચિમના દેશોની છાપ હતી, એ અસરમાંથી આ રામકૃષ્ણ પરમહંસ એ લોકોને સમજાવતા અને એ અસરને દૂર કરતા હતા કે ખરેખર આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે ધર્મ છે, એને અપનાવો, એ સંસ્કૃતિને તમે ઓળખો, અન્યની સંસ્કૃતિને ન અપનાવો. એટલે કે પશ્ચિમની સંસ્કૃતિને અપનાવવાનો રામકૃષ્ણ પરમહંસ લોકોને અપનાવવાની ના પાડતા. પોતાના બોધથી ધર્મ અને સંસ્કૃતિમાં જે લોકો આ પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળી ગયા હતા, એને પુનઃ એમાં શ્રદ્ધા પેદા કરી અને પાછી આપણી સંસ્કૃતિમાં લાવવા માટે ઘણા બધા આ રામકૃષ્ણ પરમહંસે પ્રયત્નો કરેલા છે. તે સમયની અંદર કહી શકીએ કે જ્યારે અંગ્રેજો આપણા દેશમાં શાસન કરતા હતા, ત્યારે તે સમયના સમાજના લોકો પર ઘણી બધી અંગ્રેજોએ છાપ છોડેલી હતી. એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિની ઘણી બધી અસર તે સમયે આપણા સમાજના લોકોમાં જોવા મળતી હતી. તો આપણા સમાજમાંથી આ જે પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એને દૂર કરવા માટે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી દયાનંદ સરસ્વતી, કેશવચંદ્ર સેન, આ બધા વ્યક્તિઓ લોકોને સમજાવીને પુનઃ પોતાની સંસ્કૃતિમાં અને પોતાના ધર્મમાં પાછા લાવવાનો પ્રયત્ન કરતા હતા. રામકૃષ્ણ પરમહંસની વાત કરી તો એમને ઘણા બધા આશ્રમ, મઠ સ્થાપેલા છે. અત્યારે આપણે અહીં સુરેન્દ્રનગરની વાત કરી તો સુરેન્દ્રનગરની અંદર આપણે જે લીંબડી ગામ છે બાજુમાં, બધાએ નામ સાંભળ્યું હશે, બરાબર. લીંબડી કદાચ જોયું પણ હોય, આપણે બાજુમાં જ છે. તો ત્યાં પણ એમનો બહુ મોટો રામકૃષ્ણ પરમહંસનો આશ્રમ છે. કદાચ તમને ક્યારેય ટાઈમ મળે તો તમે એની મુલાકાત લો તો
એમના જીવન ચરિત્ર વિશે અને એમને જે ઘણી બધી બુક્સ લખી છે, લોકોમાં જે તે સમયે સમાજની અંદર જે દૂષણો હતા, જે કુરિવાજો હતા, જે અનિષ્ટો હતા, એને દૂર કરવા માટે ઘણા બધા પુસ્તકો લખેલા છે, લોક જાગૃતિ માટે, સમાજ જાગૃતિ માટે. તો એ પણ તમે ત્યાં જોઈ શકો છો અને મેળવી શકો છો. ત્યારબાદ આપણે આગળ અન્ય સમાજ સુધારકની વાત કરી તો એમાં છે સ્વામી વિવેકાનંદ. હવે આ તો બધાએ નામ સાંભળેલું જ હશે, બરાબર? કે અત્યાર સુધી આપણે સ્વામી વિવેકાનંદ વિશે તો ઘણું બધું આગળ પણ અભ્યાસ કરી ગયા છે અને ઘણા બધા પાઠની અંદર પણ આપણે એના વિશે ભણી ગયા છે. તો સ્વામી વિવેકાનંદ છે, એમનું નાનપણનું નામ છે નરેન્દ્રનાથ દત્ત. એમનો જન્મ ઈસવીસન 1863માં થયો હતો. હવે સ્વામી વિવેકાનંદ છે એ એક કહી શકીએ કે જ્ઞાની પુરુષ તરીકે નહીં પણ એક વેદ પુરુષ તરીકે આપણે એમને ઓળખી શકીએ, કારણ કે એમને ઘણું બધું જ્ઞાન હતું. ધર્મ વિશે તો હતું જ, આપણી સંસ્કૃતિ વિશે હતું, પણ વેદ અને શાસ્ત્રો વિશે પણ એમની પાસે કહી શકાય કે ઘણી બધી માહિતી હતી. એમની ઉંમર ખૂબ જ નાની હતી, છતાં પણ એમને આપણી સંસ્કૃતિને ધર્મમાં ખૂબ જ એમની પાસે કહી શકાય કે અખૂટ ખજાનો અથવા તો ઘણી બધી એમની પાસે એટલી માહિતી હતી કે તે સમયના આપણા મોટા મોટા સંતો વિદ્વાનો હતા, એની પાસે પણ કદાચ એ માહિતી નહોતી. અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદ છે એમને તે સમયે આખા વિશ્વની અંદર એક મોટી અખિલ ભારતીય ધર્મ પરિષદ શિકાગોના શહેરમાં યોજવામાં આવે છે. તો એ જે વિશ્વની યુનાઇટેડ સ્ટેટનું શહેર છે શિકાગો, એમાં ભારતીય અખિલ વિશ્વ ધર્મ પરિષદ નામની જે પરિષદ યોજાણી હતી, જે આખા વિશ્વ લેવલે પોતાના ધર્મને ત્યાં રજૂ કરવાના હતા, ધર્મની જે મહત્વતા હતી એને રજૂ કરવાની હતી. તો આપણા દેશમાંથી સ્વામી વિવેકાનંદને ત્યાં શિકાગો મોકલાવવામાં આવે છે. હવે આપણે જોઈએ તો આપણા ઘણા બધા મઠો છે, ઘણા બધા શંકરાચાર્યો વિદ્વાનો છે. તો જે મોટી ઉંમરના પણ વિદ્વાન અને સંત હતા, એમાંથી સૌથી નાની ઉંમરના વિવેકાનંદ હતા. તો પણ એમને એટલી એમની નાની વયની અંદર પણ આ આખા વિશ્વની જ્યાં એક અખિલ વિશ્વ ધર્મ પરિષદ યોજવાની હોય છે ત્યાં એમને મોકલવામાં આવે છે. એટલે કે ભારત તરફથી એમને ત્યાં રજૂઆત કરવાની હોય છે, પોતાના ધર્મની, પોતાના સંસ્કૃતિની આખા વિશ્વને ઓળખાણ આપવાની હોય છે. તો ત્યાં ઘણા બધા વિશ્વના બીજા બધા દેશના લોકો પણ આવેલા હોય છે આ વિશ્વ ધર્મ પરિષદમાં. જ્યારે ત્યાં બહુ મોટી ઉંમરના ઘણા બધા વિદ્વાનો સંતો ત્યાં હાજરી આપેલી હોય છે, બધા બેઠા હોય છે પરિષદમાં. ત્યારે બધા જ આ જ્યાં વિવેકાનંદ બેઠા હોય છે તો બધા એને જોતા હોય છે બીજા દેશના લોકો કે આટલી નાની ઉંમરની વ્યક્તિ તો એ ધર્મ વિશે શું જાણતી હશે અથવા તો એને વેદ અને શાસ્ત્રોની શું માહિતી હશે. તો ઘણા લોકો તો એમની હસી મજાક ઉડાવતા હતા, પણ જ્યારે આપણા દેશનું સંસ્કૃતિ, આપણા ધર્મની જે કંઈ ધર્મ છે, સંસ્કૃતિ છે, શાસ્ત્રોને જ્યારે રજૂ કરવાનો એમનો વારો આવે છે અને એ ઊભા થાય છે અને એમનું ભાષણ શરૂ કરે છે, તો જ્યારે એ શરૂઆત કરે છે અને એમની જે પ્રથમ લાઈન બોલે છે ત્યારે જ ત્યાં બેઠેલા બધા ધર્મ પરિષદના જે વિદ્વાનો, ત્યાં મોટા મોટા સંત મહાત્માઓ વિદ્વાનો ભેગા થયા હોય છે, એ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. અને ખરેખર એમની અંદર જે જ્ઞાનનો ખજાનો હોય છે એની જ્યારે એ બધાને માહિતી આપે છે અને એનો પરિચય આપે છે ત્યારે મોટા મોટા વિદ્વાનો પણ એમનાથી પ્રભાવિત થઈ જાય છે. એટલે આપણા દેશની અંદર આવા મહાન કહી શકીએ તો એવા સમાજ સુધારકો આપણને મળેલા હતા કે તે સમયે આપણને ખરેખર આવા જ લોકોની જે જરૂર હતી કે આપણા સમાજની અંદર જાગૃતિ તો લાવે જ, સાથે સાથે એમાં સુધારો પણ કરી શકે. સ્વામી વિવેકાનંદ લોકોને એક જ સૂત્ર આપતા હતા. એમનું મુખ્ય સૂત્ર હતું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે કે તમે ત્યાં સુધી મહેનત કરો કે જ્યાં સુધી તમને ધ્યેય એટલે કે તમારું લક્ષ્ય, તમે જે નક્કી કરેલી હોય વસ્તુ, એ જ્યાં સુધી તમને પ્રાપ્ત ન થાય એટલે કે તમે મેળવી ન લો ત્યાં સુધી સતત તમે એની પાછળ પડ્યા રહો, એટલે કે પ્રયત્નો ચાલુ રહો. આપણે ઘણા બધા એવા આપણી આજુબાજુ એક્ઝામ્પલ જોતા હોય છે કે એક નાનકડી આપણે કીડીની વાત કરીએ કે કોઈ ભીત ઉપર એ ચડતી હોય અને એની ઉપર ચડવું હોય અને થોડીક ઉપર ચડે અને પાછી પડી જાય, વળી પાછી ઉપર ચડે અને એ પડી જાય, પણ જ્યાં સુધી એને જે વસ્તુ મેળવવી હોય ત્યાં સુધી પહોંચે નહીં, ત્યાં સુધી ગમે એટલી વાર પડે તો પણ એ એના લક્ષ્ય સુધી એ પહોંચીને રહે છે. તો
લક્ષ્ય, કોઈ ધ્યેય નક્કી કરી લ્યો છો તો એની પાછળ ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખો કે જ્યાં સુધી તમને એ મળી ન. આપણે ઘણા લોકો આપણે ખાલી શિક્ષણની આપણે વિદ્યાર્થી તરીકે અત્યારે વાત કરીએ કે 10મા કે 12માની પરીક્ષામાં ઘણા લોકો એવું નથી હોતું બધા પાસ થઈ જાય. ઘણા સ્ટુડન્ટ એવા છે કે એકવાર એક્ઝામ આપે ફેલ થઈ જાય, બીજી વાર આપે ફેલ થઈ જાય, ત્રીજી વાર એ નિરાશ થઈ જાય છે અને પોતાનું ભણવાનું છોડી દેતા હોય છે. પણ ખરેખર એવું કરવું જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ છે આપણે ભણીએ છીએ તો પાસ અને નાપાસ એ એક પાસા છે શિક્ષણ કે કાં તમે પાસ થશો, મહેનત કરી હશે તો, નહીં મહેનત કરી તો ફેલ થવાના છો. પણ એને આપણે છોડવાનું નથી, આપણે એની અંદર વધારે મહેનત કરવાની છે. એક આપણને કંઈ નુકસાન જાય છે તો એમાંથી આપણે શીખવાનું છે એ અનુભવમાંથી કે હવે આપણે એમાંથી વધારે આગળ મહેનત કરી અને ક્યાં સુધી આગળ પહોંચી શકીએ છીએ. તો વિવેકાનંદ પણ એવું જ કહેતા હતા કે જ્યાં સુધી તમે તમારી ધ્યેય પ્રાપ્તિ, તમારું લક્ષ્ય છે એ પ્રાપ્ત ન કરી લો ત્યાં સુધી તમારા પ્રયત્ન છે એ સતત ચાલુ રાખવાના છે. બરાબર, કે તમારે એ પ્રયત્ન છોડી દેવાના નથી. તો જે સ્વામી વિવેકાનંદે વાત કરેલી એમની જે જ્ઞાન પીપાસા એટલે કે જ્ઞાન જાણવાની એમની જે ઈચ્છા હતી એ ખૂબ જ નાનપણથી જ હતી કે એમને કોઈ પણ ધર્મનું પુસ્તક હોય, કોઈ પણ જ્ઞાનની વાત હોય તો એની જ્યાં સુધી પૂરી તરહ સમજી ન લે કે પૂરી તરહ મેળવી ન લે ત્યાં સુધી શાંતિથી બેસતા નહોતા. એમને દુઃખી માનવ સેવાની, જે દુઃખી માનવો છે એને સેવા કરવામાં જ એમને ખૂબ રસ હતો. કહેતા હતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. એટલે કે તમે ઈશ્વરને મંદિરમાં જઈ અને ઘણા બધા એની પૂજા કરો, એને ફૂલ ચડાવો, એની આરતી ઉતારો, પણ એનાથી કદાચ ભગવાન ખુશ થાય કે ન થાય આપણને ખબર નથી. પણ જો તમે અન્ય કોઈ મનુષ્ય છે, માનવ છે, કોઈ પશુ પ્રાણી છે, જે જીવ છે આ સૃષ્ટિ પર, કદાચ એની તમે કોઈ તકલીફમાં છે કોઈ જીવ અને એને મદદ કરશો તો એનાથી મોટી સેવા આ દુનિયામાં કોઈ નથી. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું એ માનતા હતા. ખાસ કરીને જે લોકો દુઃખી છે, એને તકલીફ છે એના જીવનમાં, તો એવા લોકોને મદદ કરી અને એમને સહાય કરવામાં વધારે એમને ખુશી મળતી હતી. એમને યુનાઇટેડ સ્ટેટ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરેલા હતા અને આપણે જે ભારતીય સંસ્કૃતિ છે એનો પ્રચાર અને પ્રસાર એટલે કે ફેલાવવાનું કામ એમણે કરેલું છે. એટલે કે ખાલી ભારતની અંદર જ નહીં પણ વિશ્વના ઘણા બધા દેશોની અંદર પણ એ ફરી અને ભારતીય સંસ્કૃતિના લોકોનો ખ્યાલ આપતા હતા. સ્વામી વિવેકાનંદ 1897 પોતાના ગુરુના નામ ઉપરથી જ બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠ નામની સ્થાપના કરે છે. એટલે કે રામકૃષ્ણ પરમહંસ છે એ એમના ગુરુ છે. રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હવે આ જે મઠ છે એ આપણા ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર કરવાનું કામ કરે છે. એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિના વેદ, શાસ્ત્રો અને આપણો જે ધર્મ છે એની માહિતી છે એ આપણા આ મઠ છે એ એમાં બધી માહિતી આપે છે. આ મિશન જે વિવિધ કાર્યો કરે છે એ માનવ સેવા કરવાનો આદર્શ એમને અપનાવેલો છે. જે મેં વાત કરી કે લીંબડીની અંદર પણ આ રામકૃષ્ણ પરમહંસનો જે આશ્રમ આવેલો છે એની અંદર પણ આવી અલગ અલગ પ્રવૃત્તિઓ અત્યારે પણ હાલ ચાલી રહી છે. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી અને જનસેવા એ જ પ્રભુ સેવા એમનું સૂત્ર એમણે અપનાવેલું હતું. એટલે કે મનુષ્યની અથવા તો માનવની જે સેવા છે એનાથી મોટી કોઈ બીજી સેવા નથી અથવા તો માનવ ધર્મ સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું, દવાખાના દ્વારા સેવા કાર્ય ચાલુ કરવાનું, આ મિશનની જે વિવિધ શાખાઓ છે એ દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. એટલે કે સ્વામી વિવેકાનંદે છે રામકૃષ્ણ પરમહંસના મિશનની જે સ્થાપના કરેલી છે એ અલગ અલગ આજે પણ ઘણી જગ્યાએ એમના મઠ છે એ સ્થાપિત છે અને આજે પણ એ કાર્યરત છે. એટલે કે આજે પણ ત્યાં આવી લોકસેવાની અને માનવ સેવાની કામગીરી છે એ ચાલુ છે. ત્યારબાદ આપણે આગળ બીજા પોઈન્ટની વાત કરી. આજે આપણે કાલે જે બે વ્યક્તિ આપણે સમાજ સુધારકોની વાત કરી એના સિવાય આજે બીજી બે વ્યક્તિઓની આપણે વાત કરી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ. ત્યારબાદ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ એટલે કે આપણા સમાજની અંદર તો આ બધા જે સમાજ સુધારકોએ ફાળો આપ્યો એનાથી લોકોમાં જાગૃતિ આવી અને આપણા ઘણા બધા જે કુરિવાજો હતા, અનિષ્ટો હતા તે સમયના જે સમાજ
લોકોની હાલત બદતર હતી અને ઘણા બધા એવા એમના પણ રિવાજો હતા કે જેનાથી લોકો પીડાતા હતા. તો એની અંદર પણ ઘણા બધા એવા લોકો હતા કે આપણા સમાજ સુધારકોની જેમ મુસ્લિમ સમાજમાં પણ ઘણી બધી એવી વ્યક્તિઓ હતી કે એમણે પોતાના સમાજની અંદર આવી સુધારણાની ચળવળો ચલાવી. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરી અતુલ્લા જેવા લોકોએ આગેવાની હેઠળ આ મુસ્લિમ સમાજની અંદર પણ ઘણા બધા આવા સુધારાઓ કરેલા છે. મુસ્લિમ સમાજમાં જે સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો, તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલી ઉલ્લા ખાન અને એની પ્રેરણા મેળવી અને ઘણા બધા એમને પણ પોતાની સમાજની અંદર ઘણી બધી ચળવળો ચાલુ કરી અને આપણા સમાજની જેમ જ એની અંદર પણ ઘણી બધી જાગૃતિ લાવી. ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું. તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન શરૂ કર્યું. એટલે કે આપણે જે અલગ અલગ જે શુદ્ધિ ચળવળ કે બીજા જે ધર્મમાં આપણા દેશના લોકો જે વયા ગયા હતા હિન્દુ ધર્મના, તો એને પાછું લાવવા માટે જે સ્વામી દયાનંદ સરસ્વતી એક શુદ્ધિ ચળવળની સ્થાપના કરેલી હતી કે એમાંથી આપણા ધર્મની અંદર એમને લોકોને પાછા લાવવા. તો એવી જ રીતે મુસ્લિમ સમાજની અંદર પણ જો બીજા ધર્મની અંદર લોકો વયા ગયા તો એને પાછા લાવવા માટે એક આવું વહાબી આંદોલનની શરૂઆત કરવામાં આવેલી હતી. વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનો પાશ્ચાત્ય વિચારોના પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું. એટલે કે તે સમયે આપણને ખબર છે કે આપણા દેશની અંદર અંગ્રેજો પણ હતા. તો આપણા દેશના લોકો ઉપર ઘણા લોકો ઉપર આવી પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર ત્યારે જોવા મળતી હતી. અંગ્રેજોએ જે આપણા દેશની અંદર અંગ્રેજી કેળવણીની શાળાઓ શરૂ કરી તો આપણા દેશના ઘણા લોકો ત્યાં શિક્ષણ મેળવતા હતા. ખાસ કરીને મુસ્લિમ સમાજ છે એ આવી અંગ્રેજી કેળવણીના ખિલાફમાં હતા, એટલે કે વિરોધમાં હતા. તો એ જે મુસ્લિમ સમાજના લોકો હતા એ જે અંગ્રેજી શિક્ષણ મેળવતા હતા તો એને એમાંથી પાછા લાવવા માટે આ વહાબી આંદોલનની શરૂઆત એમણે કરેલી હતી. જે મુસ્લિમ સમાજના રૂઢિચુસ્ત લોકો હતા કે જે પોતાના ધર્મની અંદર ખૂબ જ રૂઢિચુસ્ત રીતે એનું પાલન કરતા હતા, એ લોકો અંગ્રેજી શિક્ષણને અને જે એમના ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે જે અંગ્રેજોએ સુધારા કરેલા એના ખૂબ જ એ લોકો વિરોધ કરતા હતા. એમને થતું કે ખરેખર જે અમારો ધર્મ છે એને આ લોકો ભ્રષ્ટ કરી રહ્યા છે અથવા તો નષ્ટ કરશે એવી એમને ખૂબ જ દહેશત હતી. સર સૈયદ અહેમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયેલો હતો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તે વખતે જે કંપની સરકાર એ આપણા હિન્દુઓને મુસ્લિમોને જે નોકરીએ રાખતા હતા તો એની અંદર આ જે અહમદ ખાન છે એ પણ ત્યારે અંગ્રેજીની ઓફિસની અંદર કામ કરતા હતા. તે વખતે જે કંપનીના એક વફાદાર વ્યક્તિ તરીકે એ કામ કરતા હતા. 1869માં નિવૃત્ત થઈ ગયા, એટલે કે રિટાયર થઈ ગયા પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા. પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. એટલે કે આપણે તે સમયની વાત કરીએ તો ઘણા બધા ગવર્નરો એવા પણ આવ્યા હતા કે જેણે આપણા ભારતની અંદર સુધારાઓ કર્યા હતા. તો તેમણે મુસલમાનોની અંગ્રેજી કેળવણી લઈ અને તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તમાંથી દૂર કરવાનો આગ્રહ કર્યો. એ ઉદારમતવાદી હતા, એટલે કે એમણે પાશ્ચાત્ય દેશને કહી શકીએ કે ધર્મની એમની સંસ્કૃતિ અપનાવવાનું નહીં પણ ખાલી અંગ્રેજી કેળવણી લઈ અને લોકોની પ્રગતિ થાય એવું એ ઈચ્છતા હતા. અને જે એમનું તે સમયનું એમના સમાજનું જે પછાતપણું હતું કે એમનું રૂઢિચુસ્તતામાં માનનારા લોકો હતા એમણે એવો આગ્રહ કર્યો કે હવે આ જે આપણા રીત રિવાજો છે એમાં આપણે પરિવર્તન લાવી અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરતા હતા. કે જો જૂના રૂઢિચુસ્તતા છે માન્યતા હતી, પરંપરા એમની હતી, એમાં જે કંઈ પરિવર્તન લાવી અને એમના એક સારા સમાજની રચના કરવા માંગતા હતા. ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું એમણે સામાયિક એક શરૂ કર્યું હતું. 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દૂમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા. તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો. તેણે વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી. જેમ આપણા સમાજની અંદર પણ બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, બાળ લગ્ન પ્રથા હતી, વિધવા વિવાહ નિષેધ હતો, જ્ઞાતિ પ્રથા હતી, એવા જે દૂષણો હતા એમ મુસ્લિમ સમાજની અંદર પણ જે બુરખા પ્રથા હતી
અને બાળલગ્ન પ્રથા મુસ્લિમ સમાજમાં પણ હતી. તો આ બંને પ્રથાનો એણે વિરોધ કર્યો એમણે, અને વિધવા વિવાહ અને સ્ત્રીની કેળવણી એમણે એની બાજુ તરફેણ કરી કે ખરેખર સ્ત્રીઓને પણ કેળવણી મળવી જોઈએ. ખાસ કરીને ત્યારે મુસ્લિમ સમાજની અંદર સ્ત્રીઓને કેળવણી આપવા માટે ભાર મૂકવામાં આવતો હતો. એટલે કે સ્ત્રીઓ છે એમને સારી રીતે ભણવું હોય કે શિક્ષણ મેળવવું હોય તો એ લોકોને મળતું નહોતું. ત્યારબાદ મુસ્લિમ સમાજ પછી આપણે આપણા ભારતના તે સમયના અન્ય સમાજની વાત કરીએ તો એની અંદર છે શીખ સમાજ. હવે તે સમયે જે શીખ સમાજની અંદર પણ ઘણા બધા આવા રીત રિવાજો, દૂષણો, અનિષ્ટો શીખ સમાજની અંદર પણ હતા. 19મી સદીના સુધારાની અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યો હતો. ગુરુદ્વારામાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા માટે સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ, આ એક સમિતિનું નામ છે, એની રચના કરવામાં આવી હતી. શીખોમાં ધાર્મિક શિક્ષણથી સાથે પાશ્ચાત્ય કેળવણી માટે અમૃતસરમાં ખાલસા કોલેજ દ્વારા શાળાઓ સ્થાપવામાં આવી હતી. એટલે કે શીખ સમાજની અંદર જે કંઈ દૂષણો હતા એ આ શિરોમણી ગુરુદ્વારા સમિતિ નામની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ છે એ પણ એમના સમાજની અંદર જે દૂષણો પ્રવર્તેલા હતા એને દૂર કરવાનું કામ કરતી હતી. ત્યારબાદ આપણે એક અન્ય સમાજની વાત કરીએ તો એ છે પારસી સમાજ. પારસી સમાજની અંદર તે સમયની આપણે વાત કરીએ એટલે કે ઈસવીસન 1851માં, તો ત્યારે જે પારસી યુવાનોમાં ધર્મ અને સમાજ સુધારણા માટે જે લોકજાગૃતિ જોવા મળેલી, તો એમાં ઈસવીસન 1851માં રહનુમાઈ મૈસરગન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાને રાસ્ત ગોફતર નામનું મુખપત્ર શરૂ કરી પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. એટલે કે એમણે પણ એક સામયિક જેવું એક મુખપત્ર શરૂ કરેલું હતું, રાસ ગોફતાર. એની અંદર એમના સમાજની અંદર જે કંઈ પણ જાગૃતિ લાવવા માટેની જે માહિતી હતી એ આ પત્રકમાં આપવામાં આવતી હતી. કે.આર. કામા અને બહેરામજી મલબારીએ પણ ધર્મ સમાજ સુધારણાનું કાર્ય કરેલું. કામાએ શિક્ષણ પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે બાળલગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોના લીધે ઈસવીસન 1851માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડવામાં આવ્યો. એટલે કે પારસી સમાજમાં પણ જે વિધવા વિવાહ ઉપર જે નિષેધ હતો, એટલે કે કોઈ કાલે આપણે જેમ વાત કરેલી હતી આપણા સમાજની અંદર, બરાબર, કે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એને પુનઃ ફરીથી લગ્ન કરવા દેવામાં ત્યારે આવતા નહોતા. તો એ જે આપણી રિવાજ હતો એવો પારસી સમાજમાં પણ આ રિવાજ હતો કે વિધવા વિવાહ ઉપર એ લોકોને પુનઃ એટલે કે ફરીથી લગ્ન કરવા દેવામાં આવતા નહોતા. પણ ઈસવીસન 1851માં પણ એમને પણ સરકારની સંમતિ લઈને એક ઠરાવ પસાર કર્યો અને આ વિધવા વિવાહ લગ્ન પુનઃ ફરીથી લગ્ન કરી શકે એવી સંમતિ માટેનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. હવે આ જે બધા આપણા સમાજની વાત કરી કે મુસ્લિમ સમાજ છે, શીખ સમાજ છે, પારસી સમાજ છે, એની અંદર પણ આવા ઘણા બધા દૂષણો ફેલાયેલા હતા. એવું નથી કે આપણા હિન્દુ સમાજની અંદર જ તે સમયે આવા ઘણા બધા દૂષણો કુરિવાજો હતા. તો તે સમયે જે સમાજ સુધારણાની એક કહી શકીએ કે ચળવળ ચાલેલી, બધા જ અન્ય સમાજની અંદર બધા ધર્મની અંદર આવી ચળવળ ચાલેલી અને બધા ધર્મના કંઈક ને કંઈક વ્યક્તિઓ જે સમાજ સુધારકો હતા એમણે પોતાના સમાજની અંદર વિશિષ્ટ કામગીરી કરી અને પોતાના સમાજમાંથી આવા દૂષણો દૂર કરી અને લોકોમાં જાગૃતિ લાવી અને એક નવા કહી શકીએ કે નવા સમાજની એમને રચના કરેલી. ત્યારબાદ આપણે આગળ અન્ય એક વ્યક્તિની વાત કરી, જ્યોતિબા ફૂલે. કદાચ આ નામ પણ આપણે આગળ આવી ગયું છે, બરાબર. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો પર હાથ ધર્યા હતા. દલિત એટલે કે આપણે કાલે વાત કરેલી છે, તે સમયે આપણે નીચી જાતિના લોકોને દલિત કહેવામાં આવતા હતા. તો એમના જે પ્રશ્નો હતા અને સ્ત્રીઓના પ્રશ્નો હતા એની ઉપર એક ખાસ એની ઉપર કામ કરતા હતા. ઈસવીસન 1857માં પૂનામાં એમણે કન્યાશાળા શરૂ કરી. કન્યાશાળા એટલે કે આપણે અત્યારે જે ગર્લ્સ સ્કૂલ કહી છે કે જ્યાં ખાલી છોકરીઓને જ શિક્ષણ આપવામાં આવતું હતું. તો આવી કન્યાશાળાની શરૂઆત જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રમાં કરેલી હતી.
તેમણે વિધવાઓને પુનર્લગ્ન કરવામાં મદદ કરી. સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્યશોધક સમાજની સ્થાપના કરી. એટલે કે તે સમયના લોકોની અંદર એક હિંમત જાગૃત કરવા માટે, એક ઉત્સાહ જગાડવા માટે કે જો તમે સમાજને સારો બનાવવો હોય, એક સ્વચ્છ સમાજની રચના કરવી હોય તો આગળ આવો, હું પણ તમને એમાં સાથ આપીશ. જે